આમોદ તાલુકાના રોંધ ગામ નજીક આમોદ કરજણ રોડ પર ગમખ્વાર અકસ્માત, 2 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। આમોદ તાલુકાના રોંધ ગામ નજીક આમોદ કરજણ રોડ પર ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન બનેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પ્રાપ્ત માહિતી મુજબ વેગનાર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બની રસ્તા કિનારે આવેલ ઝાડ સાથે જોરદાર ભટકાઈ હતી। અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલા બંને યુવકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। સ્થળ પર હાજર લોકોએ તરત જ મદદ માટે દોડધામ કરી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઇજાગ્રસ્ત બંને યુવકોના જો વાત કરીએ તો દીપકભાઈ અને રીતેશ સિંહ, જેઓ સુરતથી પોતાના કોઈ કામ અર્થે આમોદ આવ્યા હતા। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાથ ધરવામાં આવી। આ બનાવે ફરી એકવાર ઝડપ અને ઓવરટેકિંગ જેવી બેદરકારીના જોખમોને ઉજાગર કર્યા છે। વાહન ચાલકોએ માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરવું અનિવાર્ય છે, નહીં તો આવી દુર્ઘટનાઓ જાનલેવા સાબિત થઈ શકે છે।